करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा अपराधं विहितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शंभो। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે દિવાસાની શરૂઆત। દિવાસો છે શું? ખરા અર્થમાં જો આ શબ્દને જોવા જઈએ તો દી પ્લસ વાસો, ખરા અર્થમાં જોઈએ તો આ 100 દિવસોનો એવો સમુદાય કે જેના અંદર એક અનુષ્ઠાનિક કર્મ કરવાની શરૂઆત થાય છે અને જ્યાંથી તમારો દિવસ બદલાય છે, જે દિવસથી તમારા જીવનના અંદર પરિવર્તન આવે છે, ઉત્સાહ આવે છે, ઉમળકો આવે છે અને વાસો તમે ઈશ્વરના નજીક વાસ કરતા થાઓ છો। ભલે એ તહેવારના રૂપમાં હોય, વ્રતના રૂપમાં હોય, વિધિના રૂપમાં હોય, વિધાનના રૂપમાં હોય, જપના રૂપમાં હોય, કર્મના રૂપમાં હોય કે ક્રિયાના રૂપમાં હોય કે અન્ય કોઈ પણ વિધાના રૂપમાં હોય, બસ આ સમય જે શરૂ થાય છે એ સમય 100 દિવસના અનુષ્ઠાનનો સમય છે અને આ તહેવારોનો સમય છે જ્યાં તમે ઈશ્વરના સામિપ્યને પ્રાપ્ત કરી શકો છો ઉત્સાહ સાથે। આ ઋતુ પરિવર્તનના કારણે સૌથી શ્રેષ્ઠ ઋતુનો સમય ચાલતો હોય છે, જેમાં ચતુર્માસ ચાલી રહ્યો છે। ભગવાન શ્રી હરિનારાયણ પોતાના યોગ નિદ્રામાં મગ્ન છે। એ વખતે ભગવાન સાંબ સદા શિવની આરાધના માટે આપણે સૌ તત્પર થતા હોઈએ છીએ અને એ આરાધનામાં વચ્ચેના જે તહેવારો છે એમાં પિતૃઓની અનુકંપા પ્રાપ્ત કરવાનો પણ સમય આવે છે, માં જગદંબાની આરાધના કરવાનો પણ સમય આવે છે અને એટલા માટે દરેક વ્યક્તિ જે આ અદ્ભુત રોમાંચ આપનારી જે ઋતુ છે એનો આનંદ લઈ રહ્યો છે। વિચાર કરીએ તો આ દિવસની જે શરૂઆત છે એ ખેડૂતો અથવા કારીગરો અથવા જેટલા પણ શ્રમજીવીઓ છે એ બધા આને રેસ્ટ દિવસ તરીકે વિચારે છે, આરામના દિવસ તરીકે વિચારે છે અને પૂજાના દિવસ તરીકે પણ વિચારે છે। કેમ? કેમ કે આજના દિવસથી માંડીને 100 દિવસ પછી એટલે કે દેવ દિવાળી સુધીનો જેટલો સમય છે, એટલે કે અમાસ આષાઢ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાથી શરૂ થઈને દેવ દિવાળી સુધીનો જે સમય છે એમાં લગભગ 100 પ્રકારના અલગ અલગ તહેવારો આવે છે, અલગ અલગ અનુષ્ઠાનો આવે છે। એની શરૂઆત કરવા જઈ રહ્યા છે એટલે એ ધાન્યને ઉગતું જોવે છે, એટલા માટે એને આનંદ થઈ રહ્યો છે। આકાશમાંથી વરુણ ભગવાન વરસાદ રૂપે પોતાની અનુકંપા વરસાવી રહ્યા છે અને સારા વર્ષની શરૂઆત જોઈને ખેડૂતો પોતાના પશુધનની પૂજા કરતા હોય છે। એ દિવસે જમીનની પૂજા કરવામાં આવે છે, ત્યારબાદ પોતાના પશુઓમાં ગાય હોય છે અને અન્ય જે પશુઓ છે એના ઉપર પૂજિત કરેલા સામગ્રીથી અને તૈયાર કરેલો શુભ જે ધાન્યાદી છે એને ખવડાવવામાં આવે છે। શુદ્ધ કરેલી જે પૂજા સામગ્રી છે એનાથી તિલક આશીર્વાદના મંત્રો સાથે એની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। સ્વસ્તિ વાચન માટે બ્રાહ્મણ દેવતાઓ થકી પણ એ જમીનની પૂજા પણ કરાવવામાં આવે છે અને પશુધનની સુખાકારી માટે પણ પૂજા કરવામાં આવતી હોય છે અને એ પૂજાના અંતે એ આજથી માંડીને આવનારા તમામ પ્રકારના જે વ્રત વિધિ વિધાન છે એનો સંકલ્પ કરે છે। વિજ્ઞાન એમ કહે છે કે કોઈ પણ એક ક્રિયાને તમે સતત 21 દિવસ સુધી કરો છો ત્યારે તમને એની આદત પડી જાય છે અને શાસ્ત્ર એમ કહે છે કે એ 21 દિવસ પછી પણ જો તમે આળસમાં ગરકાવ થાઓ છો તો એ 21 દિવસની જે ક્રિયા છે એ નાશ પામવાની શરૂઆત થાય છે। એટલા માટે એને વધારે સમય આપવો જોઈએ। તો એ સમયને એમને 75 દિવસ સુધીનો ગણવામાં આવ્યો છે અને 75 દિવસ સુધી તમે એક જ ક્રિયાને વારે વારે તમે કરી રહ્યા છો કોઈ પણ અનુબંધ લઈને, ત્યારે એ તમારામાં સ્થિર થતી હોય છે અને એ ક્રિયાને સદૈવ તમારામાં જીવંત રાખવી છે તો 100 દિવસ સુધી સતત તમારે એ ક્રિયા કરવી જોઈએ। એટલા માટે આજથી માંડીને દેવ દિવાળી સુધીના સમયગાળામાં એ 100 પ્રકારના તહેવારો આવતા હોય છે। ભલે ને શરૂઆત એવરેજ જીવ્રત વ્રતથી થતી હોય, દિવાસાના દિવસથી તમે જ્યારે શરૂઆત કરો છો એના બીજા દિવસથી શ્રાવણ માસની શરૂઆત થાય છે અને આખો મહિનો ભગવાન સાંબ સદા શિવની આરાધનાનો દિવસ છે, આરાધનાનો મહિનો છે, આરાધનાનો સમય છે અને એ જે સમય ચાલે છે એ આખો મહિનો કેવળ અને કેવળ તહેવારો સાથે અનુષ્ઠાન સાથેનો સમય છે। ત્યારે તમે પ્રકૃતિના સાથે જોડાઓ છો અને એ પ્રકૃતિ સાથેનું જે જોડાણ છે એ તમને લાભ કરનારું અને ઉત્તમ ફળ આપનારું બની રહે છે અને એટલા માટે સૌથી પહેલાં શરૂઆત દિવાસાની થાય છે।
ત્યાંથી આગળ વિચાર કરીએ, જ્યારે શ્રાવણ માસ પૂર્ણ થતો હોય છે, ભગવાન સાંબ સદાશિવની આપણે અનુકંપા પ્રાપ્ત કરી લીધી છે. તમામ પ્રકારના નાગ પાંચમથી માંડીને, રાંધણ છઠથી માંડીને, શીતળા સાતમથી માંડીને, જન્માષ્ટમીથી માંડીને આ તમામ પ્રકારના તહેવારો જ્યારે આપણે પાલિત કરીએ છીએ, પારિવારિક ભાવના પૂર્ણ થાય છે, કેમ કે ત્યાં વચ્ચે રક્ષાબંધન પણ આવે છે, એ પારિવારિક સંયોજન પણ જોડાય છે. અને પછી જ્યારે ભાદ્ર પક્ષ આવે છે ત્યારે ભગવાન શ્રી ગણેશ એમના સંતાનની આપણે આરાધના કરતા હોઈએ છીએ. અને ભાદરવી પૂર્ણિમા જ્યારે માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ છે અંબિકાનો, તો એ સમયે આપણે માં જગદંબાના ગુણગાન ગાતા હોઈએ છીએ. ત્યારે જ્યારે જગદંબાનો આરાધન કરીએ છીએ અને એમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે, ગણેશજીની આરાધનાથી આપણી તૃપ્તિ વધતી જાય છે અને ભગવાન સાંબ સદા શિવની અનુકંપા જ્યારે આપણે પ્રાપ્ત કરી છે, તો હવે પિતૃઓને યાદ કરવાનો સમય આવે છે. કેમ કે એમની કૃપા જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે આપણે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એટલા માટે પછી પિતૃપક્ષ આવતા હોઈએ છીએ. અને એનાથી આગળ જ્યારે જઈએ છીએ ત્યારે માં જગદંબાની આરાધના કરવાનો સમય આવે છે. અને એ આરાધના એટલે નવરાત્રનો સમય છે. ઘટ સ્થાપનથી માંડીને દશેરા સુધીની વ્યવસ્થા, અને ત્યાંથી આગળ શરદ પૂર્ણિમા. તો આ તહેવારો સાથે જોડાઈને જ્યારે આગળ વધીએ છીએ અને ત્યારે પછી આવે છે કારતક માસ. એ કારતક માસ એટલે ચાતુર્માસ પૂર્ણ થવાના કેવલ 15 દિવસ બાકી છે. અને જ્યારે ભગવાન પોતાના નિજ યોગનિષ્ઠ સ્વરૂપમાંથી જાગૃત થાય છે, દેવ શયની એકાદશીથી જ્યારે ભગવાન સૂતા હોય છે અને દેવ પ્રબોધિની એકાદશી જે કે દેવ ઉઠી એકાદશી આવે છે, ત્યારે ભગવાનજી જાગૃત થતા હોય છે અને તુલસીજી સાથે એમના વિવાહ થતા હોય છે. આ તમામ ક્રિયાઓ એક પર્વ રૂપે જે 100 દિવસનું અનુષ્ઠાન છે અને ધર્મ એમાં વાગોળાય છે અને એના કારણે ધર્મ પ્રબળ બની જાય છે. એ ક્રિયા, એ અનુષ્ઠાન એટલે દિવાસો. અને આ દિવાસાની શરૂઆત અમાવાસ્યાથી થતી હોય છે. એટલે પ્રકૃતિના સાનિધ્યમાં જવા માટેની શરૂઆત, અને ત્યાંથી માંડીને 100 વખત એક સાયકલ આપણે પૂર્ણ કરીએ છીએ. જો 112 પાઠ કર કોઈ, સત એને 7માં જો આપણે આપણા વિચારોને કુંઠિત રાખીએ તો 7માં પણ પરિણમિત કરી શકીએ, અને જો 112 પાઠ કર કોઈ તો એમાં 100માં પણ આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. બસ એ 100નો જે સાયકલ પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે એનો શરૂઆતનો દિવસ એટલે દિવાસો. અને દિવાસો આપણને એ 100 દિવસની પૂરેપૂરી માહિતી આપીને જાય છે. શરદ પૂર્ણિમા અને છેલ્લે જ્યારે ભગવાન દેવ ઉઠી એકાદશીમાં જાગે છે, એના પછી ભગવાન સાંબ સદા શિવ જ્યારે કારતક માસમાં ત્રિપુરાસુરનો નાશ કરે છે, કે ત્રિપુરાપુરનો નાશ કરે છે, એ ત્રિપુરારી પૂર્ણિમા જ્યારે આવે છે, ત્યારે એ દેવ દિવાળી જ્યારે આવે છે, ત્યારે આપણે એવું સમજી શકીએ છીએ કે આ 100 દિવસનું એક અનુષ્ઠાન આપણે પૂર્ણ કર્યું છે, જેમાં 5 દેવોની આરાધના થશે. આશા કરું છું વૃક્ષનું વાવેતર કરીશું અને એનાથી આપણે લાભ પ્રાપ્ત કરી શકીશું. દિવાસાના 100 દિવસોનું અનુષ્ઠાન કરીશું અને એ અનુષ્ઠાન સાથે ભગવાન અને ભગવતી અને પંચાયતન દેવની આરાધના થકી આપણું જીવન ઉત્તમતાથી ફલીભૂત થાય અને એ ઉત્તમતા આપણા જીવનમાં ઉતરતી જાય, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.